અગત્યના સમાચાર આપને જણાવી દઈએ કે ભગવાન બારડને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે। જાણકારી સામે આવી રહી છે, ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। એટલે કે તાલાળાની પેટા ચૂંટણી હવે નહીં યોજાય। ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટની રોક અને ભગવાન બારડને મોટી રાહત સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવી છે। ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। આપને જણાવી દઈએ કે ભગવાન બારડને હાઈકોર્ટ બાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને ત્યાં સુપ્રીમ કોર્ટ તરફથી તેમને મહત્વપૂર્ણ રાહત મળી છે। જાણકારી એવી સામે આવી રહી છે કે ચૂંટણી પંચના જાહેરનામા પર અત્યારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। તેનો સીધો અર્થ એ સમજી શકાય કે તાલાળા વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની હતી તે પેટા ચૂંટણી હવે નહીં યોજાય, કારણ કે ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। અત્યારે જે જાણકારી સામે આવી રહી છે, ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટની રોક। पूरी जानकारी आप रहा है हमारा संवाददाता रजनीश रंजन। रजनीश, भगवान बारड को ये बड़ी राहत कह सकते हैं, क्या कुछ कार्रवाई हुई? सुप्रीम कोर्ट ने आज क्या कहा? मिली है भगवान बारड को और सीधे तौर पर जो उनका इलेक्शन अनाउंस हुआ था ताला में 23 अप्रैल के लिए, उसको सुप्रीम कोर्ट ने स्टे कर दिया है। यानी कि 23 तारीख को जो चुनाव होना है, बाई इलेक्शन जिसको उन्होंने चैलेंज किया था, उसको सुप्रीम कोर्ट ने रोक लगा दिया और इसके साथ इलेक्शन कमीशन को भी एक नोटिस जारी किया गया है सुप्रीम कोर्ट की ओर से। इलेक्शन कमीशन अपनी ओर से इस पूरे मामले में सुप्रीम कोर्ट को जवाब देगी और उसके बाद कोर्ट ये तय करेगा कि 23 तारीख को चुनाव होंगे या नहीं होंगे। लेकिन इस वक्त की बड़ी अहम जानकारी यही है कि इस पूरे मामले में सबसे पहले गुजरात हाईकोर्ट को भगवान बारड ने अप्रोच किया था, लेकिन हाईकोर्ट से उन्हें कोई रिलीफ नहीं मिला था और उसके बाद वो सुप्रीम कोर्ट आए थे और उनकी डिमांड यही थी कि जिस तरीके से उनको सस्पेंड किया गया असेंबली से 2 साल की एक सजा के मामले में, और उसके बाद तुरंत उनकी सदस्यता को रद्द की गई और उसके बाद आनंद फानन में चुनाव भी अनाउंस हो गया। तो इन तीनों बातों को लेकर वो सुप्रीम कोर्ट आए। जानकारी के लिए अपनी साथे अत्यारे कांग्रेसના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું। ભગવાન બારડને મોટી રાહત મળી છે, કોંગ્રેસને મોટી રાહત? કોંગ્રેસે પ્રથમથી જ એ વાત કીધી હતી કે વિધાનસભાના અધ્યક્ષનું ભારતીય જનતા પાર્ટીના ઇશારે કિન્નાખોરી ભરું પગલું હતું, ગેરબંધારણીય પગલું હતું, પણ તેમ છતાં અમે પહેલેથી કહેતા હતા કે અમે સત્ય આધારિત લડત લડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જે તેમને વાકેફ ન થતા અથવા સરેન્ડર ન થતા તે લોકો સાથે કિન્નાખોરી ભરા પગલા ભરી રહી છે। ભગવાનભાઈ બારડના કેસમાં ફરી એક વખત એ સાબિત થયું કે ભારતીય જનતા પાર્ટીને નામદાર સુપ્રીમ કોર્ટે બરાબરની લપડાક આપી છે અને ચૂંટણી પંચના જે જાહેરનામું હતું એ જાહેરનામા ઉપર રોક લગાવી છે। હું સુપ્રીમ કોર્ટના આદેશને આવકારું છું અને આનાથી ભારતીય જનતા પાર્ટીનો કાવતરાખોર અને કિન્નાખોરી ભર્યો ચહેરો ખુલ્લો પડી ગયો છે। બિલકુલ મનીષભાઈ, સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે, ચૂંટણી પંચના જાહેરનામા પર પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। કઈ રીતે જુઓ છો હવે આગામી સમયમાં કોંગ્રેસનું શું સ્ટેન્ડ રહેશે આ તમામ બાબતોને લઈને? નિશ્ચિતપણે અમે પ્રથમથી જ કહેતા હતા કે સમગ્ર બાબતમાં 25 વર્ષ જૂના કેસમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને કિન્નાખોરી રાખી રહી છે, હવે કોંગ્રેસ પક્ષે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને ચૂંટણી યોજવા ઉપર રોક, જાહેરનામા ઉપર રોક લગાવી, ત્યારે અમારી માંગ પહેલેથી જ છે કે જે રીતે ગેરબંધારણીય રીતે વિધાનસભાના અધ્યક્ષે જે પગલા લીધા હતા એ ગેરબંધારણીય હતા। રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર સીધી રીતે જ્યાં જીતી નથી શકતી, જ્યાં પ્રજા તેમને સ્વીકારતી નથી, ત્યાં આવી રીતે કિન્નાખોરી ભરું વર્તન કરે છે। વિપક્ષને વિધાનસભામાં બોલવા દેવાનો અધિકાર નહીં, વિપક્ષને કોઈ પણ પ્રકારનું પ્રજાલક્ષી કામ માટે કોઈ મદદ નહીં કરવાની, સાચી વાત પણ સાંભળવી નહીં, એ ભારતીય જનતા પાર્ટીનો કદરૂપો અને કિન્નાખોરી ભર્યો ચહેરો ફરી એક વખત ગુજરાતની જનતા સમક્ષ અને દેશની જનતા સમક્ષ સામે આવ્યો છે। હું સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારું છું અને આશા રાખું છું કે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી તેમના આવા કાવતરા અને કારનામા ઉપર રોક લગાવે અને આવા કારનામા બંધ કરે। બિલકુલ મનીષભાઈ, આભાર ટીવી9